આપણે બધા કર્મયોગી છીએ અને કર્મની સાથે આધ્યાત્મ એટલે એનું બેલેન્સિંગ પણ એટલું જ જરૂરી છે. અને હું આશા રાખું છું કે આ ચિંતન શિબિર મહેસૂલ વિભાગ માટે એક સીમાચિહ્નરૂપ બની રહે અને એમાંથી જે ચિંતન થાય એ બહુજન હિતાય બહુજન સુખાય એ જે વિભાવના છે એને સાકાર કરે. આપણે બધા એક સંકલ્પ કરીએ કે ખરેખર આ ચિંતન શિબિરમાં પણ સમય સરસ રીતે ઉપયોગ કરશું અને આમાં સરસ એક નવનીત કાઢીને એને આપણે અમલમાં મૂકવાની દિશામાં જશું. લોકો જમીન પ્રશાસનમાં ઝડપ, ટ્રાન્સપરન્સી બધું જુએ છે. ચિંતનમાં ચર્ચા કરીએ, ચર્ચામાંથી ચિંતન થાય, ચિંતનથી સંકલ્પ થાય અને સંકલ્પને અમલ કરીએ. આપણે સૌ નવા ઉત્સાહ અને નવી ઉર્જા અને દાદા ભગવાનના આશીર્વાદ સાથે વિકસિત ગુજરાતને વિકસિત ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વપ્નને સાકાર કરીએ. ખરેખર જો ચિંતા મુક્ત જિંદગી આખી જીવવી હોય તો આ વિજ્ઞાન છે દાદાનું કે ભાઈ આ દુનિયા કેવી રીતે ચાલે છે એક્ઝેક્ટ સમજી લો એટલે પછી તમારે ચિંતા નહીં. આપણને આની અંદર એવું છે કે હું ચલાવું છું એમાં પ્રોબ્લેમ ઊભો થઈ ગયો છે, એમાંથી બહાર આવી જાઓ તો ઓટોમેટિક બધું સારું રિઝલ્ટ આવે એવું છે. એટલે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ.